હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાને જય રામાપી નવા વિડીયોમાં તમારું બધાનું ફરી સ્વાગત છે. તો આજે છે ગણપત દાદાની ગણેશ હોય અને આપણે બનાવવાના છે એના લાડવા. તો જો એ લાડવા બનાવવાની તૈયારી કરી રહી છે. કે હું લાડવા બનાવવાની તૈયારી કરવા માંડું. મેં તેઓ લાડવા બનાવવાની તૈયારી કરી ત્યાં આપણે ઘડીક થોડું કામ છે એ બધું પૂરું કરીને લાડવા બનાવશે. આગળ એકલી બનાવી નાખી છે. હવે એકલા લાડવાથી નહીં બને, પણ આપણે થોડીક મદદ કરીશું. પણ જે વાર છે ત્યાં બધું તું તૈયારી કરી નાખ, ત્યાં હમણાં હું આવું પાછો. બરાબર ને? લોટ મળી છે સાળવા, આગળ બાંધીને તૈયાર કરીને સુરમું બુરમું બધું ભાંગી નાખવાનું બનાવીને આગળ. પછી આપણે જેમાં હારા ગણપતિ દાદાને ભાવે ને એમાં કરવાના છે આપણે. તો ગોળમાં ભાવશે. ગોળમાં બનાવવાનું ફાઇનલ નક્કી થઈ ગયું. તો બરાબર છે. તો હવે ગણપતિ દાદાને લાડવા ગોળમાં બનાવવાના છે. તો આપણે હવે એની તૈયારી કરે છે, પણ આપણે થોડું કામ છે. તો પછી આવી પાછા આગળ. ચાલે ગઈ વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે આટો મારીને વૈયા, પણ હજી તો એ બધું કઈ તૈયારી કરતી નથી. બધું આમનામ જ પડ્યું છે. તો કારે લાડવા તાર બનાવવા છે હવે. તો ગણપતિ દાદા એમ કે મને 1 વાગે નો કઈ ખવડાવવાનું હોય. તૈયારી કરે ગણપતિ દાદા કે નિરાતે ખવડાવવા છે કે લાડવા. ગણપતિ દાદા બીજા ઘરે આગળ વૈયા પછી ધરાય જાય. પછી હું ખાય ગણપતિ દાદા? હારા ભાઈ. તો જો કાલે અખાત્રી અને આપણે કાલે અખાત્રી ઈસકાનો વિડીયો બનાવ્યો હતો, બધા તમે જોયો હશે. આજ છે ગણેશ હોય એટલે આપણે ગણપતિ દાદાના લાડવા બનાવવાના છે, એનો વિડીયો બનાવવાનો છે. તો મારા વિડીયોમાં બની રહીજો. હવે આપણે જોઈએ બધી તૈયારી કરે છે. ચાલો. હા, એ લોટ બાંધવા બે ગઈ છે. તો હવે લોટ બાંધવાની તૈયારી કરી મળી છે. હવે લાગે છે વહેલા છતાં લાડવા થાય છે એવું. કા આપણે છે ને 12 વાગે તો એ વાત હશે. ગણપતિ દાદાને વહેલા 12 વાગ્યાનો ટાઈમ છે. આપણે છે ને ઓલા આપણે તળાઈ નથી બનાવવાના, આપણે શેકીને બનાવવાના છે. ભાખરી બનાવી એમ. હા, ભાખરી બનાવીને પછી એને આગળ સાણીમાં સાળી નાખવાની છે. હા, દેશી ચૂલામાં. હા, તળીને આપણે નથી બનાવવા. ના ના, હાલ તું તૈયારી કરી. બરાબર છે બધી? હાલો ભાઈ, તૈયારી થવા મળી છે. હા, આગળ બનાવવા મળે ભાખરી. ચૂલા ઉપર મળ્યા છે ભાખરો શેડવા અને ભાખરી બનાવી નાખી એટલે આગળ. હા, એ ભાખરી કહેવાય. દેશી ચૂલા પર આપણે કે લાડવા બનાવવાના છે. કે ગણપતિ દાદાને ચૂલા લાડવા વધારે ભાવે, ગેસના ઓછા ભાવે. હા, તો ગેસના વધારે ભાવે, ઓછા ભાવે. હા, પેલા બધા ગઢિયા ચૂલે જ કરતા. ગેસ ક્યાં હતા? પેલા નહોતા. ચૂલે જ બનાવીને આવી રીતના જ બનાવતા. હવે બધા મુઠિયા બનાવે છે અને આપણે જૂનવાણી રિવાજ કાઢ્યો છે. રોટલા બનાવીને ભાંગીને બનાવવાના છે. તો હાલો તું રોટલા છેડે. બરાબર છે? હાલો. ગોળ મળી છે. ગોળ વેતરી નાખ્યો. ગોળ પેલા કાજુ નાખવાના. ના ના, ધરાક નહીં નાખ્યો. હવે આ ગોળમાં બનાવે છે એટલે ગોળ જ વેતરવો પડશે ને. હાલો, ગોળ વેતરી નાખે એટલે આગળ તરત ઊનો થઈ જાય. ગરમ કરી નાખવાનો ઘીમાં. કાજુ કાપી નાખ્યા. હા, કાજુ કટકી કરી નાખી અને ગોળ કાપી રાખે, પટ્ટી પાડી દે એટલે તરત ગરમ થઈ જાય. ઘી નાખવાનું. ઘી હોય ને. હાલો ભાઈ, ઘી નાખો તો રોટલી ભાખરી સડી ગઈ છે. હવે આપણે એને સાણી મૂકીને ઊંધી વાળીને આગળ મળવાની છે. સોલવા સુરમું ભાંગવાનું છે. હવે બસ એમ વાગે નહીં ને એમ અંગૂઠાનું ધ્યાન રાખીને મળો વેતરવાનો. અંગૂઠો વેતરાઈ જાય આમાં તો પછી. હા, ગણપતિ દાદા કહે છે કે લાલ લાડવા કેમ છે? ગણપતિ દાદા છે ને આજ નો કઈ ખાવા દે. પછી ખાઈ પીને પછી વળી કદાચ વાગવું હોય ભલે વાગે, વાસણ તો ન ઉટકવા પડે. હા, એ વાત છે. હાલો હવે તો ગોળ વેતરવા મળી. ચાલો, ગોળ વળી છે વેતરવા. ગોળ વેતરું છું, કાજુ કરું છું, ભાખરી કચી જાઉં છું. એક આરે કેટલા કામ કરું છું. સરસ. ચાલો, 3-4 કામ કરું છું. હવે એમાં કેટલો ગોળ નાખશું? આમાં નાખશું 250-500. હાલો, સરસ ભાઈ. થોડી ખાંડ છે, એ ખાંડ નું ઓલી નાખશું એટલે ગણપતિ દાદા ને વળી એમ ન થાય કે મને લાડવા ગોળ નાય નો ઓલા કર્યા અને ખાંડ નાય નો કરે. એટલે બે આપણે મિક્સ કરીને કરવાના છે એટલે બે માં ગણાય જાય. હા, હાલો, વાંધો નહીં.
બરાબર તો મળો ગોળ વાતરવા બરાબર સ્પીડમાં પડ્યા છે એ ભાંગવા આવે એ તું સાવણી પકડે હું આગળ મળું ભાંગવા જાય આમ સ્પીડમાં ભાંગવાનું સર રોટલી આખરી ના હળવું હળવું ગરમા ગરમ હોય ને નાખ ને આગળ ગરમ પડે તો આગળ થોડું ફરવા દે ને ભાંગતું જાય આગળ સ્પીડમાં ભાંગી નાખ્યું ગરમ લાગે છે ગરમ લાગે ને ગરમ તો મને લાગે છે એને થોડું લાગે છે માથે ભી ખાઈ ને સાવણી ગોળ નો રેવા જોઈએ કિલો ગરમ છે એટલે રહે તો ગોળ નો રેવા જોઈએ હા એકદમ નાખો અંદર એ બહુ ગરમ છે બસ એ તો બહુ ગરમ છે કે હા સર કાજુ નાખી દીધા પછી થોડીક એલચી નાખી છે ધરાક કે નથી નાખવી ખાટા થઈ જાય તે ધરાક નથી નાખી 2 દિવસ ખાવા હોય તો ખાવા થાય અને ધરાક વાળા અત્યારે ઉનાળો રહ્યો એટલે ખાટા થવા કરે તો ખાલી કાજુ ને એલચી અને જાયફળ 3 વસ્તુ નાખ્યું છે સરસ સાલાને વાળવા મળવાના છે હવે લાડવા તેલમાં ગરમ થઈ ગયું છે અને આપણે ગણપતિ દાદાના લાડવા બનાવ્યા અને આપણે ખાવા માટે અવડાવડા બનાવવાના છે અને આપણે અવડાવડા બનાવવાના છે એમ કેમ હશે ગણપતિ દાદા નાના બનાવો તમે હાટું મોટા બનાવો ગણપતિ દાદા ઓછા ખાય ગણપતિ દાદા લાડવા ખાવાના તો એમ હાટું જ મોટા કરે ગરમ છે પણ હવે સ્કૂલમાં જે ગરમ છે એમાં આપણે બાળ દેવાના છે અવળું લાડવા આવે તું કેટલા ખાઈ ગઈ છે આપણે ત્યાં ખાવાનું છે એક ખાવ એક અવડાવડા કેટલા ખાઈ જાય એક જ તે હાલો ભાઈ એક એ ખાઈશું એક આપણે ખાઈશું તમારે હાટું જ બનાવવા પ્રસાદી હાલે ને હા આપણે 2-3 લાડવા ખાવાના છે જો નાના નાના બનાવજો લાડવા બની જાય એટલે આપણે ગણપતિ દાદાને નવરાવવાની તૈયારી કરવાની છે તમે નાઈ નાઈ છે પણ ગણપતિ દાદાને જ નવરાવ્યા આપણે તૈયારી કરવા મળે છે તો હાલો હવે આપણે તૈયારી કરી લાડવા વળી જાય એટલે હાલો તો આપણે ગણપતિ દાદાને નવરાવા મળ્યા છે લાડવા બનાવીને તૈયાર થઈ ગયા કમ્પ્લીટ થઈને આપણે ગણપતિ દાદાને પેલા હારા પાણી હા પેલા હારા પાણી હોય તો ખારા નવરાવજો ગણપતિ તો પેલા આપણે હારા પાણી હોય આપણે તો દરરોજ નાઈ ગણપતિ દાદાને એક જ વાર નાવાનું બસ ઓલું નાખવા પંચાંગૃત છે જો પંચાંગૃત બનાવ્યું છે 5 વસ્તુ ભેગું કર્યું છે દહીં દૂધ છાશ મોરસ અને મધ એટલે 5 થઈ ગયું ના પાલો એક એક ચમચી ગણપતિ બાપા બે ગણપતિ દાદા છે અમારા ઘરે 2 ગણપતિ દાદા છે બે હોય ને એક દુકાન ના હોય એક આપણા ઘર ના હોય સાલો પાસ હારા પાણી નવરાવો હવે આ એ પૈસા દીધા મૂકી દેવાનું છે સાવણા પ્રસાદી કહેવાય હા હવે હાલો પાછા હવે હારા પાણી આપણે હાબુઈથી નાવી શેમ્પુઈથી નાવી ગણપતિ દાદા 5 પંચક કહેવાય ને પંચામૃત એનથી નાવી નવરાવના હવે રૂમાલ લાવો સફેદ કલરનો લાવી છે તેમી નવો રૂમાલ થોડોક હવે આપણે એને હવે લૂસી નાખવાના રૂમાલે કરી કરી નવરાઈ નાખ્યા હાલો આ મોટા ગણપતિ દાદા મોટા ગણપતિ દાદાને આ રીતના નવરાવે એને કોરા કરી નાખો મારા કરી ગણપતિ દાદા દરરોજ નવરાવતા હોય હા દરરોજ નો એની એક વરમાં એક વખત જ હોય આપણે ગણેશ ને દીધ નાય ગણપતિ દાદા એમ ને પ્રશ્ન ના ઈ રાધા કરીકા આપણે કંકુ વાળા કરવાના હા હવે લેતા ડીશ એમને શું આ રીતનું લાલ કરી નાખવાના હોય સરસ મજાના લાલ થઈ જાય એટલે કેસરી કરાય કેસરીનું લાલ હોય યાર એમ કેસર ન કર કેસરી કરો બસ આ રીતના લાલ ગણપતિ દાદા થઈ ગયા આપણે દર વર્ષે લાલ જ કરી છે કે લાલ કરી છે કંકુ ગલાવ કાંઈ નહીં કોઈ લાલ આઈ બિલ ગલાલ
હવે એને જો આપણે અહીંયા હજી જનોઈ પહેરાવાની છે ને અહીંયા બિરાજમાન કરી દેવાના છે, બેહાર દેવાના છે એટલે હવે એમ દીવો કરો. હા દીવો કરવાનો. દીવો કરી આ બધું લઈ લો પછી દીવો કરી હવે આ બધું તુલસીમાં ના કેરો. કેરા પાણી મૂકી દેવા એટલે આપણે નવરાઈ ને થશે. સરસ. આ પણ આપણે તો લાલ ગુમ થઈ ગયા છે. હવે દૂધ પીવાનું છે પછી દેખી મૂકી દે. પછી દેખી દે. તમે પણ બધું બગાડ નાખ્યું જોત ખરા. હવે દીવો કરવાનો છે હા દીવો કરવાનો છે. અને લાડવા દાળવા લાડવા લાવો. ઉભા રહો પેલા જો ફોટો નાખી દો. હાલો લાડવા આવી ગયા. જાઓ દિવાલ પૂરવા મળ્યા. દીવો હટકાઈ નાખો. Okay. લાડવા બાંધી દો. લાડવા જાય કરવાની છે આપણે. હા. ગણપતિ બાપા ગણપતિ બાપા જો લાડવા હવે નવા દરરોજ બાર લાડવા ખવડાવજો. રોજ લાડવા ખવડાવજો. આવીને ગણેશ દર વર્ષે કરાવજો એમ છે. કરાવજો. હા પાણી મૂકો જોઈશે ને ગણપતિ દાદાને. એના મૂકો ગણપતિ પાણી. બંધ કરી દે. ના ના તો આપણે ગણપતિ દાદા નાખી એને નાખી છે. જય જય ગણપતિ દાદા. ગણપતિ બાપા લાડવા દાઈ દીધા અને આપણે આરતી કરી નાખવાની છે. ગણપતિ બાપા મોરયા ઘીમાં લાડુ સોળ્યા. એ ગણપતિ બાપા ગાંડા ગેલા થઈ ભૂલ ચૂક માફ કરી દેજો. તમારી આરતી કરી છે એની. તો મિત્રો આપણે ગણપતિ દાદાના લાડવા બનાવી નાખ્યા. ગણપતિ દાદાને નવરાઈ નાખ્યા છે અને ગણપતિ દાદાને બાજોટી બેસી દીધા છે. કમ્પ્લેટ નાય ધોઈને લાડવા જાઈ દીધા અને ગણપતિ દાદાને નવરાઈ નાખ્યા અને લાડવા જાઈ દીધા છે. તો દેવો બેવો કરીને બધું ગણપતિ દાદાને કમ્પ્લેટ કરીને બેસી દીધા. હવે આપણે લાડવા ખાવા બેસવાનું છે. ગણપતિ દાદાએ ખાઈ લીધા છે. હવે આપણે જમવા બેસવાનું છે. તો હવે આપણે જમવા બેસી જઈએ કેમ કે મોડું થઈ ગયું છે. એક વાગી ગયો છે. ગણપતિ દાદા કે અમને મોડા લાડવા જાય પણ આપણે બપોરે જારી દીધા છે. હવે ચાલો આપણે જમવા બેસી જઈએ. તો જો જમવા બેસી ગયા. જમવામાં હવે મળ્યા છે લાડવાના બહવાટી બોલાવાની છે. તો હવે આપણે લાડવાનો વિડીયો લાડવા ખાવા આપણે ગણેશ ચતુર્થીના ગણપતિ દાદાના લાડવા આ બનાવી નાખ્યા છે. તો એ મળશે ખાવા અને આપણે ખાવાની તૈયારી કરવા મળવી. અને આપણે અહીંયા વિડીયો પૂરો કરવાનો છે. તો અમારા વિડીયોમાં તમે નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ત્યાં લગી બધાને પાછા ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં લગી બધાને બાય બાય અને સીતારામ.